નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ગુજરાતી એમાં આજે આપણે કાવ્ય 21નો અભ્યાસ કરીશું, જેનું નામ છે ભગવાનનો ભાગ. આપણું આ કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય અને કવિ છે રમેશ પારેખ. ભગવાનનો ભાગ એવું નામ સાંભળીએ એટલે આપણને આપણું બાળપણ યાદ આવે કે આપણે પણ નાના હતા ત્યારે એવી કંઈક રમત કરતા, કંઈક આપણી પાસે ભાગ હોય, આપણે લાવેલી કંઈ વસ્તુ હોય એમાંથી ભગવાનનો ભાગ આપણે અલગ મૂકતા. તો એવી જ કંઈક વાત છે એ આપણા કાવ્યની અંદર પણ કવિ શ્રી રમેશ પારેખ દ્વારા લખાઈ છે. પહેલાં આપણે કવિ પરિચય જોઈએ તો કવિ રમેશ મોહનલાલ પારેખનો જન્મ અમરેલીમાં થયેલો. ઈસવીસન 1958માં પારેખ અને મહેતા વિદ્યાલય અમરેલીમાંથી મેટ્રિક થયા પછી ઈસવીસન 1960થી જિલ્લા પંચાયત અમરેલીમાં એમણે નોકરી કરી. રમેશ પારેખ 7મા-8મા દાયકાના આપણા નોંધપાત્ર ઉત્તમ ગીત કવિ તરીકે ઉભરી આવ્યા છે. જો એક ઉત્તમ ગીત કવિ તરીકે એઓ પ્રખ્યાત થયા છે. ક્યાં ખડિંગ ત્વ સનનન ખમ્મા આલા બાપુને, મીરા સામે પાર, વિતાન સુદ બીજ, છાતીમાં બારસાખ, સ્વગત પર્વ, ચશ્માના કાચ પર એ એમના કાવ્ય સંગ્રહો છે. 6 અક્ષરનું નામ માં એમની ઈસવીસન 1970થી 1991 સુધીની કવિતા ગ્રંથસ્થ થઈ છે. જ્યારે મન પાંચમના મેળામાં એના 3 ભાગમાં એમની સમગ્ર કવિતા છે એ ગ્રંથસ્થ થઈ છે. એટલે કે એક ગ્રંથમાં એ જુદી જુદી કવિતાઓને એક ગ્રંથમાં લેવામાં આવી છે. જો લોકગીત ભજનોની પરંપરાને આત્મસાત કરી તેનું અદ્યતન સંવેદનાની અભિવ્યક્તિમાં આગવું રૂપાંતર સાધી અને તેમણે કવિતામાં પોતિકો અવાજ ઊભો કર્યો છે. એમણે પોતે આપણા જે લોકગીત અને ભજનો છે, આપણી એ પરંપરા છે, એનું એણે અધ્યયન કર્યું છે. એ પછી પોતાના અવાજમાં એણે આ કાવ્યો છે એનું સર્જન કર્યું છે. ગીતોમાં તેમની સર્જકતા વિશેષ ઉભરી છે. રમેશ પારેખની કવિતાનું રૂપ રોમેન્ટિક છે, એટલે જ તેઓ પોતાની ઉત્તમ કાવ્ય રચનાઓ દ્વારા લોકપ્રિય થતા રહ્યા છે. ગીત, ગઝલ તથા અછાંદસમાં રમેશ પારેખની ઉભરાતી સર્જકતાના કારણે નૂતન ઉન્મેષો જોવા મળે છે. રમેશ પારેખે હાઉક પછી ચી એમ બાળ સંગ્રહો આપ્યા છે ને દેતાલી, હફરક લફરક એ તેમની બાળ વાર્તાઓ છે. સગપણ એક ઉખાણું તેમજ સૂરજને પડછાયો હોય એ એમના નાટકો છે. આધુનિક ટૂંકી વાર્તાના ક્ષેત્રે પણ તેમણે પદાર્પણ કર્યું હતું. પ્રસંગોપાત ચિંતન લેખો, કાવ્યાસ્વાદો, સંપાદન વગેરેમાંય એમની કલમ ચાલેલી છે. મિત્રો, આપણા કવિએ સાહિત્ય ક્ષેત્રે ખૂબ એવું મોટું પ્રદાન આપ્યું છે અને જુદા જુદા દરેક ક્ષેત્રમાં એમનું ખેડાણ રહ્યું છે. જો હવે એમને કયા કયા પારિતોષિક મળ્યા છે એ જોઈએ તો રમેશ પારેખને કુમારચંદ્રક, પછી ઉમા સ્નેહ રશ્મિ પારિતોષ, નર્વદચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમીનું પારિતોષિક, નરસિંહ મહેતા એવોર્ડ જેવા એવોર્ડથી એમને સન્માન પ્રાપ્ત થયું છે. મિત્રો, આપણા આ કાવ્યમાં માનવીના સમગ્ર જીવનયાત્રાનું આલેખન એમણે પોતાની આગવી શૈલીથી આપ્યું છે. કવિ બાળપણથી જ જીવનના અંતિમ પડાવ તરફની ગતિનો સંકેત કરે છે. આ ગતિ હળવાશથી ગંભીરતા તરફની છે, સરળથી સંકુલ તરફની છે. બાળપણથી આપણે મોટા થઈએ ત્યાં સુધીની આપણી જે ગતિ છે એની વાત છે. જો બીજી વાત કઈ છે કાવ્યમાં તો કે બાળપણમાં મિત્રો સાથે બોર, કાતરા, ચીભડા વીણી અને તેનો ભાગ પાડવામાં આવે ત્યારે બાળક સામાન્ય રીતે એક ભાગ ભગવાન માટે જુદો કાઢે. બાળકની શ્રદ્ધાને નમન કરવાનું મન થાય. કાવ્યનો ઉત્તરાર્ધ પછી મોટા થયાથી થાય છે. ઘણું કમાયા, ભેગું કર્યા પછી ભાઈઓ, પરિવારજનો વચ્ચે ઘર વસ્તુના ભાગ પડવાની માણસની જે સ્વાર્થ વૃત્તિ એ બાળકોની નિર્દોષતા સામે ઝાંખી પડે છે. ભગવાનમાં હવે શ્રદ્ધા જ રહી નથી પછી તેનો શાનો ભાગ? પણ ભગવાન સપનામાં તો આવે ને.
એ તો પોતાનો ભાગ પણ માંગે. સત્કાર્યો વિનાના ખાલી હાથ એ પાનખરની ડાળી જેવા ઉજ્જડ છે. દુઃખોના પર્યાય જેવા આંસુ ભગવાનને આપવા સિવાય કશુંય બચ્યું નથી. પણ આ તો ભગવાન છે, એ પીડા આપે છે તો પ્રેમ પણ આપે છે. ખાલીપાથી ભરેલી કવિની ઉજ્જડતાને એ અજાણ્યા મંત્રથી ભરી દે છે. જિંદગીના અડધા વર્ષો માત્ર પોતાના માટે જ ખર્ચી નાખવા માનવી પાસે ભગવાનને આપવા જેવું કશું જ નથી. ત્યારે ભગવાન એના બાકીના વર્ષો પોતાના માટે માંગી લે છે. માત્ર સ્વહેતુથી જીવતા માણસે જીવનનો ઉત્તરાર્ધ સત્કાર્યો દ્વારા સમાજ સેવામાં ખર્ચવાનો એવો અપ્રગટ સંદેશ કવિએ એમની આ વિલક્ષણ શૈલીથી આ કાવ્યમાં વહેતો મૂક્યો છે. ઈશ્વરથી દૂર થતાં જતાં માનવીનું ઈશ્વર સાથેનું પુનઃ અનુસંધાન પણ અહીં જોવા મળે છે. ખૂબ સુંદર વાત કવિએ અહીંયા કરી છે કે નાનપણમાં આપણે ભગવાનનો ભાગ કાઢીએ છીએ, પણ મોટા થઈ ગયા પછી આપણામાં સ્વાર્થ વૃત્તિ આવી જાય છે. માટે આપણે ભગવાનનો ભાગ છે એ કાઢી શકતા નથી. ખરેખર ભગવાનનો ભાગ કાઢવો એટલે કઈ વાત છે? તો કે આપણે જે કમાણી કરીએ છીએ એના દ્વારા કોઈ સત્કાર્ય પણ કરવું જરૂરી છે. સમાજ સેવા માટે પણ થોડું આપણું જે કમાણી છે એમાંથી એ ખર્ચ થવો પણ જરૂરી છે. ખરેખર તો એ ભાગ ભગવાનને આપવાનો એટલે શું? તો કે કોઈ સત્કાર્ય કરવા. ચલો આપણે આપણું આ કાવ્ય છે એ જોતા જઈએ અને સમજતા જઈએ. નાનપણમાં બોરા વીણવા જતા, કાતરા પણ વીણતા, કોકની વાડીમાં ઘૂસી ચીબડા ચોરતા, ટેટા પાડતા. બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા અને ભાગ પાડતા. જો કવિ શરૂઆતમાં જેવું કહે છે કે નાનપણમાં એટલે કે બાળપણમાં આપણે શું કરતા? તો કે બોરા વીણતા. બોરા એટલે જે ચણી બોર આવે છે એની વાત. હવે શિયાળામાં એ મળશે મિત્રો. કાતરા એટલે આંબલીનું જે ફળ છે એ. તમે બધાએ આ બોર, કાતરા, ચીબડા આ બધું ખાધેલું જ હશે. અને જે લોકોને તો પોતાની વાડી હશે એમને તો જરૂરથી આ ખાધા જ હશે. પછી કહે છે કે ટેટા. ટેટા એટલે એ વડનું ફળ છે, જે વડનું ઝાડ હોય એનું ફળ. નાનપણમાં બધા જે કવિ છે એ અને એના મિત્રો શું કરતા? તો કે આ બધી વસ્તુ છે એ ભાઈબંધો સાથે મળીને ભેગી કરતા. બધા જુદી જુદી વસ્તુ ભેગી કરીને પછી શું કરતા? તો કે પોતપોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા ને ભાગ પાડતા. પછી તો કે આ ભાગ ટીકુનો, આ ભાગ દીપુનો, આ ભાગ ભનિયાનો, કન્યાનો. છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા આ ભાગ ભગવાનનો. જો નાનપણમાં બાળક બુદ્ધિ છે એટલે આમ ઈશ્વર પ્રત્યે બાળકોની શ્રદ્ધા ખૂબ હોય. એમને તમે જે વાત કરો ને એ વાત ઉપર એ વિશ્વાસ કરી લે. તો અહીંયા આ બાળકપણું છે આપણામાં, ત્યારે આપણે શું કરીએ છીએ? તો કે મિત્રો સાથે મળીને દરેક મિત્રનો ભાગ પડે છે, એમાં એક ભાગ ભગવાનનો પણ પડે છે. સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા. ભગવાન રાતે આવે છાનામાના ને પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા. જો અહીંયા કવિ એવું કહે છે કે પોતે કેવું વિચારતા હતા બાળપણમાં. પોતે અને પોતાના મિત્રો બધા જ કે અમે સૌ પોતપોતાનો જે ઢગલી છે, જે ભાગ પડ્યો છે એ ખિસ્સામાં ભરતા, એટલે કે ખિસ્સામાં મૂકી દેતા અને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી રાખતા અને રમવા દોડી જતા. પછી એ લોકો કેવું માનતા હતા? તો કે આપણે વયા ગયા પછી ભગવાન રાત્રે આવે અને છાનામાના પોતાનો ભાગ ખાઈ જાય, એવું બાળપણમાં એ માનતા હતા. પછી મોટા થયા. જો હવે બાળપણની વાત થઈ ગઈ, એક વાત કવિ આપણી સમક્ષ મૂકી. પછી મોટા થયા પછી આપણામાં શું બદલાવ આવે છે એ વાત છે કે પછી મોટા થયા, બે હાથે ઘણું ભેગું કર્યું, ભાગ પડ્યા ઘરના, ઘર વખરીના, ગાય ભેંસ બકરીના, અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો. જો હવે કવિ એવું કહે છે કે મોટા થયા અને બે હાથે ઘણું કમાણા. આપણે સૌ જાણીએ છીએ કે બાળપણમાં અને આપણે મોટા થયા પછી આપણામાં ખૂબ ફરક આવે. મોટા થયા પછી આપણે અભ્યાસ કર્યો છે અને ખૂબ કમાણી કરીએ છીએ, એટલે આપણે ઘણું ભેગું કર્યું છે. એમ ભાગ પડ્યા, કઈ કઈ વસ્તુના ભાગ પડ્યા? તો કે ઘરનો ભાગ પડ્યો, ઘરની જે ઘરવખરી છે એનોય ભાગ પડ્યો. ઘરવખરી એટલે શું? તો કે ઘરને લગતો જે સરસામાન છે તે, એમાં બધો જ સામાન આવી ગયો. પછી પોતાની પાસે જે
પશુધન છે એનોય ભાગ પડ્યો, ગાય ભેંસ બકરી આ બધાનો, પણ ભગવાનનો ભાગ જુદો કાઢ્યો એવો કવિ પ્રશ્ન કરે છે. પોતે ને પોતે જવાબ આપે છે કે રબીશ, ભગવાનનો ભાગ, ભગવાન તે વળી કઈ ચીજ છે? જો રબીશ એટલે અર્થહીન, એમ વાહિયાત વાત છે આ. મોટા થયા પછી આપણને ભગવાન ઉપર વિશ્વાસ રહેતો નથી, એટલે એવું કહી દઈએ છે કે ભગવાન તે વળી કઈ ચીજ છે એમ, ભગવાન એટલે શું એમ. સુખ ઉમંગ સપના સગાઈ પ્રેમ હાથમાં ઘણું ઘણું આવ્યું. જો માનવી મોટો થયો એટલે પોતે કમાણો, પોતાને સુખ મળ્યું, ઉમંગ એટલે ખૂબ જ આનંદ પોતે મેળવ્યો, સપના સગાઈ પ્રેમ એના લગ્ન થયા, પોતાનો પરિવાર છે, પોતે પોતાના પરિવારમાં પ્રેમથી રહે છે, પોતાના સપના જે જોયા છે એ બધા જ, આ બધી વસ્તુ એના હાથમાં આવે છે, એમ ઘણું ઘણું આવ્યું, આ બધું એ મેળવે છે. પણ અચાનક ગઈકાલે ભગવાન આવ્યા, કહે લાવ મારો ભાગ. જો હવે બાળપણમાં આ રીતે ભાગ પાડતા હતા, પણ મોટા થયા પછી ભગવાનને ભૂલી ગયા છે. ભગવાને આપણને બધું આપ્યું જ છે એમ, છતાં પણ આપણે એને ભૂલી ગયા. હવે કવિ એવું કહે છે કે અચાનક ગઈકાલે ભગવાન આવ્યા ને કહે લાવ મારો ભાગ, એટલે એમને જે સપનું આવ્યું છે એની વાત છે. મેં પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોયા ઉજ્જડ, એકાદ સૂકું તરણુંએ નહીં. શેના ભાગ પાડું ભગવાન સાથે? જો હવે કવિ એવું કહે છે કે મેં પોતે મારા ઘરના જે સગા સંબંધી છે એમની સાથે મળી અને બધી જ વસ્તુનો ભાગ પાડી દીધો, પણ ભગવાન માટે હું કાંઈ કાઢી શક્યો નહીં. અને ભગવાન જ્યારે એમની પાસે લેવા આવ્યા કે મારો ભાગ, ત્યારે એ ભગવાનને કશું નથી આપી શકતા. એ શું કહે છે કે મેં પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોયા. પાનખરની ડાળી જેવા શું કામ? જો પાનખર એટલે મહા અને ફાગણમાં જે પાનખરની ઋતુ આવે છે એની વાત છે. પાનખર ઋતુમાં શું થાય મિત્રો? તો કે વૃક્ષો ઉપરના બધા જ પાન છે એ ખરી જાય છે અને ડાળીઓ છે એ સાવ ઉજ્જડ બની જાય છે. ઉજ્જડ એટલે વેરાન, એમ પાન વગરનું વૃક્ષ હોય, પાંદડા વગરનું, એ કેવું લાગે? તો આજે આ મનુષ્યના જે હાથ છે એ પણ આ સત્કાર્ય વગરના ઉજ્જડ બની ગયા છે. એટલે કવિ એવું કહે છે કે એકાદ સૂખું તરણુંએ નહીં એમ. મારી પાસે સારા કાર્ય કર્યાનું એક પણ વસ્તુ નથી, તો હું શેનો ભાગ પાડું ભગવાન સાથે? એવું એ કહે છે. જો પાનખર દ્વારા કઈ વાત રજૂ થઈ છે? તો કે સત્કાર્ય એક પણ સત્કાર્ય નથી કર્યું, માટે કવિ એવું કહે છે કે મારા હાથ છે એ પાનખર સમાન છે. આંખમાં જળજળિયા આવ્યા, તે અડધા જળજળિયા આપ્યા ભગવાનને. હવે આંખમાં આંસુ આવી જાય છે. જળજળિયા આવવા એટલે શું? એકદમ આંસુ આવી જવા. અને આપણે દુઃખી થઈએ ને, આપણે ત્યારે જ ભગવાનને યાદ કરીએ. મિત્રો બધાની આમ એવી ટેવ થઈ ગઈ છે મનુષ્યની કે જ્યારે આપણી ઉપર કોઈ સંકટ આવે, આપણે દુઃખમાં હોઈએ, ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ. એટલે એ જ અર્થમાં અહીંયા હવે કવિ એવું કહે છે કે આંખમાં જળજળિયા આવ્યા અને તે અડધા જળજળિયા આપ્યા ભગવાનને. પોતાને હવે આંખમાં આંસુ આવી ગયા છે, પોતે સત્કાર્ય નથી કર્યું એ વાતનું એને દુઃખ છે, તો એ ભગવાનને ભાગમાં શું આપે છે? તો કે એ પોતાના આંસુ છે એ અડધા આપી દે છે. વાહ કહી ભગવાન મને અડ્યા, ખભે હાથ મૂક્યો, મારી ઉજ્જડતાને પંપાળી, મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી. તેણે પૂછ્યું કેટલા વર્ષનો થયો તું? 50નો, હું બોલ્યો. જો હવે ભગવાને શું કર્યું એ કવિ કહે છે કે ભગવાને મને વાહ કહી અને મારા જે એ આંસુ છે એ અડધા લઈ અને મારા ખભાને એણે અડ્યો. એટલે આશ્વાસનરૂપી કોઈને આપણે હાથ મૂકતા હોઈએ ખભે, એ રીતે અહીંયા ભગવાન પણ કવિના ખભે હાથ મૂકે છે એવી વાત એ કહે છે. અને મારી ઉજ્જડતાને એણે પંપાળી, એમ પોતાના સત્કાર્ય વગરના હાથ છે એને ઈશ્વરે અડી અને એને પંપાળ્યા. પછી એવું કહે છે કે મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી. એ અજાણ્યો મંત્ર કયો? એ હવે કવિ જ્યારે ઈશ્વર સાથે વાત કરે છે એમાં આપણને ખ્યાલ આવશે કે ઈશ્વરે પૂછ્યું કે તારા કેટલા વર્ષ થયા એમ. તો કવિ એવું કહે છે કે હું બોલ્યો 50 એમ. અચ્છા, ભગવાન બોલ્યા, 100માંથી અડધા તો તે ખર્ચી નાખ્યા, હવે લાવ મારો ભાગ. ને મેં બાકીના 50 વર્ષ ટપ દઈને મૂકી દીધા ભગવાનના હાથમાં. કવિ એવું કહે છે કે મને જ્યારે ભગવાને પૂછ્યું
કે તારા કેટલા વર્ષ થયા? ત્યારે મેં એવું કહ્યું કે 50. તો ભગવાન એવું કહે છે કે અડધા તો તે ખર્ચી નાખ્યા, હવે લાવ મારો ભાગ. એટલે કવિએ પોતાના 50 વર્ષ છે એ ભગવાનના હાથમાં મૂકી દીધા. ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય. હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું. અહીં જોઉં છું રાહ કે ક્યારે રાત પડે ને ક્યારે આવે છાનામાના ભગવાન, ને ક્યારે આરોગ્ય ભાગ બનેલા મને, ને હું ક્યારે હું ભગવાનના મોંમાં ઓગળતો. અહીંયા આપણું આ કાવ્ય છે એ પૂર્ણ થાય છે. કવિને અજાણ્યો મંત્ર એવો ભગવાને કયો આપ્યો? તો કે કવિ પાસેથી ભગવાને એના જે છેલ્લા 50 વર્ષ છે જીવનના એ માંગી લીધા. ખરેખર 50 વર્ષ માંગી લીધા એટલે શું? તો કે હવેના જે 50 વર્ષ છે એ સત્કાર્યોમાં જ ખર્ચવા, સત્કાર્ય માટે જ કામ કરવું એવું ઈશ્વરે માંગ્યું. ખરેખર કવિ એવું સમજાવવા માંગે છે કે આપણે આખી જિંદગીમાંથી અડધી જિંદગી છે એ આપણા સ્વાર્થ માટે ખર્ચી નાખીએ છીએ, તો પછી અડધી જિંદગી તો ભગવાન માટે કાઢવી જોઈએ. અને ભગવાન માટે કાઢવી એટલે શું? તો કે સત્કાર્યોમાં આપણે સત્કાર્યો કરવા, એમ આપણું બાકીનું જીવન છે એ મનુષ્યનો રૂપી આપણો જે જન્મ છે એનો ઉદ્ધાર એક શેનાથી છે? તો કે સત્કાર્યો દ્વારા. અને પોતે ભગવાનના મોંમાં ઓગળતો એટલે શું? તો કે ઈશ્વરના કાર્યોમાં જ પોતે રચ્યા રહે એવું એ ઈચ્છે છે. અને અંતમાં કવિ આ છેલ્લી પંક્તિ દ્વારા પોતાનું કાવ્ય છે એ પૂર્ણ કરે છે. પોતે ભગવાનનો ભાગ બની 50ના વર્ષ, જે બાકીના 50 વર્ષ છે એ ઈશ્વરના કાર્યોમાં સમર્પિત કરે છે. અને અહીંયા આ કાવ્ય છે એ પૂર્ણ થાય છે. મિત્રો, આ કાવ્યના શબ્દાર્થ, રૂઢિપ્રયોગ અને જે સ્વાધ્યાય છે એ તમારે તમારી સ્વાધ્યાયની બુકમાં લખવાનો છે. નવા એકમ સાથે આપણે ફરી મળીશું. આવજો.